નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। બોરસદ તાલુકાના ખેડસા ગામે રહેતા 7 સામાન્ય વર્ગના પરિવાર રહે છે અને ખેતી કામ અને નોકરી કરીને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે। આ પરિવારને ત્યાં છેલ્લા 21 વર્ષથી વીજળીની સુવિધાથી વંચિત હતો। વીજળીની સુવિધા ન હોવાને કારણે બાળકોને ભણવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો। સાથે સાથે પશુપાલનના વ્યવસાયમાં પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેને લઈને અનેકવાર પરિવારો દ્વારા રજૂઆત કરવામાં આવી પણ સમસ્યાનું સમાધાન થતું ન હતું, જેને લઈને પરિવારો દ્વારા પૂર્વ પ્રમુખ શ્રી ધરમદેવસિંહ અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીજીને રજૂઆત કરવામાં આવી હતી અને રજૂઆતને ધ્યાનમાં લઈને ધારાસભ્ય શ્રી રમણભાઈ દ્વારા તાત્કાલિક ધોરણે MGVCLના કર્મચારીઓને સાથે રાખીને 7 પરિવારોને ત્યાં અજવાળું રૂપે પ્રકાશ પાડ્યો હતો અને તેઓને વીજળીનું કનેક્શન 20 વર્ષ પછી મળ્યું હતું। પરિવારને વીજ કનેક્શન મળતા ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। હા સાહેબ, એટલું કહું કે અમે ઘણા સમયથી અહીંયા વસવાટ કરીએ છીએ, 20 થી 25 વર્ષથી, પરંતુ અમારે લાઇટનો પ્રશ્ન હતો। તે પ્રશ્ન અમે ઘણી વખત રજૂઆત કરી સ્થાનિક લેવલ પર, પણ અમારો પ્રશ્નનું કોઈ સોલ્યુશન અમને મળ્યું નહીં। તે અરસામાં અમને ઘણી બધી તકલીફો પડી, જેવી રીતે કે બાળકોનું ભણતર, બાળકોને લેસન કરવાનું હોય તો રાત્રે અંધારામાં લેસનથી વંચિત રહેતા હતા। બીજું તો કે પશુપાલન અમે લોકો કરીએ, તો પશુપાલન કરીએ તો કે રાતે કંઈક પશુ બીમાર હોય તેવા સમયની અંદર પણ અમને લાઇટની તકલીફ બહુ પડી અને ચોમાસાની અંદર તો ઘણી રીતે તકલીફો અમે વેઠી। પરંતુ જ્યારથી તો કે અમને એક બોરસદ વિધાનસભાની અંદર ભાજપનો જ્યારથી વિજય થયો ત્યારથી અમારા અંદર એક આત્મવિશ્વાસ જાગ્યો। અમને એક અવસર મળ્યો કે અમારી પ્રશ્નોના સોલ્યુશન અમને મળશે અને તે બદલ તો કે અમને અમારા પ્રશ્નોનું સોલ્યુશન અમે અમારા ગામના તો કે ધરમદેવસિંહ જે પૂર્વ પ્રમુખ હતા તેમને અમે જણાવી તો કે તેમના આભાર થકી તો કે તેમના સહયોગથી અને અમારા ગામના સરપંચ બિપિનભાઈ ગોહેલના આભારથી તો કે અમને રમણભાઈ સોલંકી ધારાસભ્ય સુધી તો કે અમારી વાત પહોંચાડી અને તે વાત પહોંચાડી અને અમારા પ્રશ્નોનું તેઓ નિરાકરણ લાવ્યા અને અમને આજે સંપૂર્ણ રીતે તો કે અમારા લાઇટનું જે સોલ્યુશન હતું તે સોલ્યુશન તો કે એ લોકોએ લાવી દીધું અને તે બદલ તો કે અમે ગુજરાત સરકાર અને આપણા ભારતના વડાપ્રધાન તો કે નરેન્દ્રભાઈ મોદીભાઈનો ખૂબ ખૂબ આભાર માણી અમને તેમના બદલ તો કે અમને અમારો આભાર વ્યક્ત કરીએ છીએ। અમે છેલ્લા ઘણા લગભગ 25 કરતાં વધારે સમયથી અહીંયા રહીએ છીએ અમારા પરિવાર સાથે। તો અમે વીજળી વગર રહેતા હતા। અમે સ્થાનિક કક્ષાએ ઘણીવાર રજૂઆત કરી છતાં પણ અમને સામેથી કોઈ એવો જવાબ મળતો ન હતો અને અમારું કોઈ સાંભળતું ન હતું। પરંતુ જ્યારે થોડાક સમયથી બોરસદ વિધાનસભાની અંદર ભાજપનો ભગવો લહેરાયો ત્યારે અમને થોડીક આશા જાગી કે અમારો પ્રશ્ન લગભગ સોલ્વ થઈ જશે। ત્યારબાદ અમે બોરસદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધરમદેવસિંહ ડાભીનો સંપર્ક કર્યો। તેમના અથાગ પ્રયત્નોને કારણે તેમને પોતાનો કિંમતી સમય આપી અને પોતે અમારી માટે ઘણું દોડ્યા છે। ત્યારબાદ સરપંચશ્રી ગામના બિપિનભાઈ ગોહેલ તથા તેમના પ્રયત્નથી આપણા ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકી સાહેબની પ્રેરણાથી અમને તાત્કાલિક આ વીજળીનું જોડાણ આપવામાં આવેલ છે। તે બદલ અમે સૌ લગભગ 5 જેટલા પરિવારો પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ધરમદેવસિંહ ડાભી, સરપંચશ્રી તથા જેના પ્રેરણાથી તેઓ સમાજના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી સરકારશ્રીના લાભો પહોંચાડી રહ્યા છે અને જેના થકી આ કામ થઈ રહ્યું છે એવા આપણા દેશના યશસ્વી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમે કાયમ માટે એમને ઋણી રહીશું। જય ભારત, જય જય ગરવી ગુજરાત।